નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 જુલાઈ 2025 અત્યારના સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળ્યો વરસાદ। જેમાં ગુજરાતના ટોટલ અત્યારે એટલે કે સાંજના 5 વાગ્યા પહેલાં એટલે કે 4 વાગ્યાથી પહેલાં એટલે સવારમાં 6 વાગ્યાથી 4ના સમયગાળામાં 115 કરતાં વધુ તાલુકાની અંદર વરસાદ નોંધાયો, જેમાં 3.5 ઇંચ સુધીનો વરસાદ સુરતના પલસાણાની અંદર નોંધાયો। બાકી ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે જેમાં ભારે વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે જેમાં જોવા મળ્યો આજે ભયંકર વરસાદ। આખો દિવસ આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ। અત્યારના સમયગાળાની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ આપણને આ રીતે જોવા મળે છે, જેમાં ખાસ કરીને જોઈએ અત્યારે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના આજે રાત્રે તેમજ આવતીકાલે રહેલી છે। વેરાવળ, ઉના, મહુવા, તળાજા, પાલીતાણા, ભાવનગર, જેસર બગદાણા, અમરેલી, જૂનાગઢ આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની સંભાવના છે। તો ભાણવડ, પોરબંદર, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ અને આજુબાજુના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર, મોરબી, કુડા, હળવદ, ધ્રાંગધ્રા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। કચ્છની વાત કરીએ તો ખાવડા, રાપર, ગાંધીધામ, ભુજ સહિતના કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। વરસાદ ક્યારે વિરામ લેશે તેની અત્યારે ખેડૂતોમાં ચર્ચા જાગી છે। તો દસાડા, કડી, ગાંધીનગર, માણસા, હિંમતનગર, મહેસાણા, મોઢેરા, સાણસમા, હારીજ સહિતના જે વિસ્તારો છે તેમજ સાંતલપુર, રાધનપુર, રોડા પાટણ, સિદ્ધપુર, વડનગર, ખેડબ્રહ્મા, ઈડર, પાલનપુર, ડીસા, ભાટસણ, દિયોદર, સુઈગામ તેમજ થરાદ, ધાનેરા, આબુ રોડ, અંબાજી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ જે વિસ્તારો છે જેની વાત કરીએ વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત તેમજ તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે, દમણ, દાદરા, નગર હવેલીના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદ। તો અત્યારે હાલ જૂન મહિનાના 15-16 તારીખથી લઈ અને આજે જુલાઈની 4મી તારીખ છે, સતત વરસાદ વરસી રહ્યો છે। ખેતી કાર્યો પણ નથી થઈ રહ્યા। ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય કે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, ઘણા બધા લોકોને હજી વાવણી કરવાની બાકી છે। તો આ રીતે સતત વરસાદ પડી રહ્યો છે। આગળ આપણે એ પણ વાત કરીશું વરાપ ક્યારે જોવા મળશે। જોઈએ આજે રાત્રિની અપડેટ, જેમાં રાત્રિના 10 વાગ્યાની અપડેટથી લઈ 12 વાગ્યા સુધીની અપડેટ જોઈએ, જેમાં સામાન્ય વરસાદ જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, ગોધરા, દાહોદ, કપડવંજ, નડિયાદ, ધોળકા, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં હળવો મધ્યમ વરસાદ રાત્રે પણ જોવા મળશે। રેડા ઝાપટા ચાલુ રહેશે। દરિયા કિનારાના ભાગોમાં પણ ચાલુ રહેશે। આવતીકાલે 5 તારીખમાં વહેલી સવારની વાત કરીએ, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં હળવા ઝાપટા ચાલુ થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે। આવતીકાલે બપોરનો સમયગાળો એટલે કે 12-1ના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ગોંડલ, જસદણ, બોટાદ, રાજકોટ, જામનગર અને મોરબીના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે। સૌથી વધારે વરસાદની તીવ્રતા આવતીકાલે તુલસીશામ, કોડીનાર, ઉના, રાજુલા, મહુવા આ જે બધા વિસ્તારો છે જેમાં વધારે રહેશે। વિસાવદર, બગસરા, અમરેલી, ધારી, સાવરકુંડલા, પાલીતાણા, શિહોર, તળાજા, જેસર બગદાણા પંથક, ભાવનગર, બાબરા, ગઢડા અને વલભીપુર, ઉમરાળા આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના એટલી જ તીવ્ર રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ જોવા મળશે। આવતીકાલે બપોર પછી એટલે કે 5-6 વાગ્યાની અપડેટ જોઈએ। વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, છોટાઉદેપુરમાં જોવા મળશે ભારે વરસાદ।
તો ઉત્તર ગુજરાતના વિસ્તારો રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અંબાજી, થરાદ, ધાનેરામાં પણ વરસાદ. તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચથી સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા આ બધા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ. તો આ રીતે હજુ મેઘરાજા મહેરબાન અત્યારે ગુજરાત ઉપર ન કહી શકાય, કારણ કે અતિશયોક્તિ વરસાદની થઈ ચૂકી છે અને ખેડૂતોને અત્યારે પોતાના પાકોની અંદર ઘણું બધું નુકસાન એટલે કે વૃદ્ધિ વિકાસ નથી જોવા મળતા. 6 તારીખની વાત કરીએ, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉના, મહુવા, રાજુલા, તળાજા, પાલીતાણા, ભાવનગર તેમજ બોટાદ, સુરેન્દ્રનગર સુધીના વિસ્તારો, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ તેમજ સુરત સાઈડના જે વિસ્તારો છે, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જોઈએ હવે 7 તારીખની અપડેટ. તો 7 તારીખ સુધી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં હશે. 7 તારીખે બપોરના સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ આપણને જોવા મળશે, જેમાં ભરૂચ હોય, રાજપીપળા હોય, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. સિસ્ટમ ધીમે ધીમે બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવી રહી છે, જે આગામી 8 તારીખમાં પણ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના જે ભાગો છે તેમાં વરસાદ જોવા મળશે. 9 તારીખની વાત કરીએ તો 9 તારીખમાં સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી શકે અથવા વિખેરાઈ શકે. 11, 12 તારીખ એટલે કે 9 થી 15ના ગાળાની અંદર રેડા ઝાપટા ક્યાંક દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળશે. બાકી મહત્તમ અંશે સંપૂર્ણ વરાપ જેવો માહોલ આપણને જોવા મળશે. હવે આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાંથી જે નવી સિસ્ટમ આવે છે, ઇન્દોર, મધ્યપ્રદેશ આજુબાજુ નબળી પડશે, એટલે કે 9 તારીખથી કહી શકાય હજી 80% સંભાવના એવી છે કે 9 તારીખથી વરાપ જોવા મળશે, જે શેક 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 તારીખ સુધી આ વરાપનો માહોલ જોવા મળશે. 18 થી 20ની અંદર ફરી વખત એક વરસાદી સિસ્ટમ આવવાની શક્યતા છે, એટલે કે 10 દિવસની વરાપ જોવા મળી શકે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અથવા દરિયાકાંઠાના ભાગો હોય, સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, જેમાં ભેજનું પ્રમાણ વધે તો રેડા ઝાપટા ચાલુ રહેશે, કારણ કે ચોમાસાનો સમયગાળો છે. જ્યારે પણ વરાપનો માહોલ હોય ત્યારે પણ ક્યારેક રેડા ઝાપટા પડી શકે છે. તો હવે આપણે જોઈએ હવામાન વિભાગની મહત્વની અપડેટ. હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ જાહેર કરવામાં આવેલું છે, જેમાં રેડ એલર્ટની અંદર વિસ્તારો છે, ઓરેન્જમાં જે વિસ્તારો છે અને યલો એલર્ટમાં જે વિસ્તારો છે તેને વિગતવાર દર્શાવ્યા છે. કચ્છની અંદર રેડ એલર્ટ છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો મોરબી સિવાય એટલે કે આજુબાજુના જે વિસ્તારો છે જેની અંદર એલર્ટ આપવામાં આવેલું છે, એટલે કે સુરેન્દ્રનગર, બોટાદ તેમજ રાજકોટ અને અમરેલીના વિસ્તારો તેમજ પાટણના જે વિસ્તારો છે જેમાં રેડ એટલે કે 7 જિલ્લાની અંદર રેડ એલર્ટ છે. બાકીના ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે જેમાં કહી શકાય કે ઓરેન્જ એલર્ટ છે અને યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ એટલે કે ટોટલ જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો 7 જિલ્લા સૌરાષ્ટ્રના એવા છે જેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. ત્યાર પછીના મધ્ય ગુજરાતના 5, 6, 7 તેમજ 8, 9 અને 10 એટલે કે ટોટલ 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ કહી શકાય અને 7 જિલ્લાની અંદર રેડ એલર્ટ. બાકીના જે ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારો, જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો આજ માટે હવામાન વિભાગે જે રેડ એલર્ટ આપવામાં આવેલું છે તે વિસ્તારોમાં સાવધાન રહેવું, કારણ કે અતિશયોક્તિ વરસાદની અતિશય વરસાદ, મુશળધાર વરસાદ પડી શકે છે. તો જોઈએ હવે આગામી સમયની અંદર હવામાન વિભાગની શું અપડેટ આપવામાં આવેલી છે. હવામાન વિભાગ દ્વારા 4/7/2025 એટલે કે આજે અને બપોરના સમયગાળા દરમિયાન જે અપડેટ આપવામાં આવી છે, જે અપડેટની ઇમેજ ઉપર નજર કરવાની છે, કયા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડશે. તો ભારેથી અતિ ભારે વરસાદ આજે, આવતીકાલે 6, 4, 5, 6 અને 7 તારીખ સુધી વરસાદ રહેશે. જ્યારે 8 તારીખની વાત કરીએ જેમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ, બાકીના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં હજુ અતિ ભારે વરસાદનું એલર્ટ ગણી શકાય. ત્યાર પછી 9 તારીખ અને 10 તારીખમાં સૌરાષ્ટ્ર, કચ્છની અંદર વરાપનો માહોલ જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરેલું છે, જેમાં ખાસ કરીને 4 તારીખ માટે સૌથી પહેલાં હવામાન વિભાગે જે વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું તે વિસ્તારો અને બાકીના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરેલું છે, જે આપણે સૌથી પહેલાં જોયું છે.
5 તારીખની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, બનાસકાંઠા તેમજ જે મહેસાણા આજુબાજુના વિસ્તારો છે, સાબરકાંઠા છે, મહીસાગર છે, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં યલો ઓરેન્જ એલર્ટ છે. બાકીના વિસ્તારોમાં એલર્ટ નથી. તો હજુ આગામી સમયમાં 4 થી 5 દિવસ એટલે કે 7 તારીખ સુધી વરસાદી માહોલ જોવા મળશે. 9 તારીખ અને 10 તારીખમાં મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં વરાપ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટ સાથે. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.